નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। જ્યારે ભ્રષ્ટ નેતાઓ સત્તા ઉપર બેઠા હોય ત્યારે જનતાના હિત કરતા સરકારી તિજોરીના પૈસા ખીચામાં કઈ રીતે આવે, એમનો ઉલાળ્યો કઈ રીતે થાય, એવી જ યોજનાઓ લાગુ થતી હોય। આપણને લાગે કે ઓહો જનતાના હિત માટેની યોજના છે, પણ પડદા પાછળ તો નેતાઓનું હિત સચવાતું હોય। એવી જ એક યોજના અત્યારે માર્કેટમાં આવી છે। માનનીય જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કરીને એક યોજના જાહેર કરી છે, મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી, એટલે કે કપાસ ક્રાંતિ મિશન। અને એમણે જાહેરાત કરી છે કે આ કપાસ ક્રાંતિ મિશન દ્વારા ગુજરાતના ખેડૂતોને 134 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે। પણ વાસ્તવિક રીતે આ જે કપાસ ક્રાંતિ મિશન છે એમાં ખેડૂતોની ક્રાંતિ નથી થવાની, એમાં ક્રાંતિ થશે ભાજપના નેતાઓ મળતિયાઓની। આમાં કોઈ કપાસની કે ખેડૂતોની ક્રાંતિ નથી થવાની। એનું તમને કારણ કહું કે આ યોજના હેઠળ એમણે જાહેરાત કરી છે, અને એ પણ અત્યારે જાહેરાત કરી છે કે જે કોઈ પણ ગુજરાતની અંદર કપાસ વાવશે અને એમાં પણ જે ખેડૂતો કપાસનું અંતર રાખે છે એના કરતા ઓછા અંતરે કપાસ વાવશે। એટલે કે કયો તો કે 90 બાય 30 સેન્ટીમીટરના અંતરે જો કોઈ ખેડૂતો કપાસ વાવશે અથવા એમણે વાવેતર કર્યું હશે તો પ્રતિ હેક્ટર 14,000 રૂપિયા, અને સંકલિત પાકની અંદર 90 બાય 60 સેન્ટીમીટરના અંતરમાં જો કોઈ કપાસ વાવ્યો હશે તો એમને 7,500 રૂપિયા પ્રતિ હેક્ટર, અને એ પણ 2 હેક્ટરની મર્યાદામાં સરકાર એમને વળતર આપશે। પણ સમજવા જેવી વાત એ છે આખી વાત કે ગુજરાતમાં વરસાદ પડ્યો એને લગભગ અઠવાડિયાથી વધારેનો સમય જતો રહ્યો છે। અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જો મોટા ભાગના વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી છે। જ્યાં રેસાળ વિસ્તાર હતો અથવા જ્યાં વધારે પડતા પાણી ભરાયા હતા એવા અમુક વિસ્તારોમાં જ કદાચ વાવણી બાકી હશે, બાકી તમામ જગ્યાએ વાવણીઓ થઈ ગઈ છે। તો જ્યારે વાવણીઓ થઈ ગઈ છે અને વાવણીઓ થઈ ગયા પછી સરકાર જાહેરાત કરે છે કે તમે કપાસનું અંતર જે વધારે છે એના કરતાં ઓછું રાખશો, 90 બાય 30 રાખશો તો પ્રતિ હેક્ટર તમને 14,000 અને 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે 28,000 રૂપિયા આપીશું। પણ એ ક્યારે? ખેડૂતો વાવેતર તો કરી ચૂક્યા છે, એને થોડી સપનામાં ખબર હતી કે સરકાર આ યોજનાનો લાભ આપવાની છે, ભાઈ કપાસ ઓછા અંતરે વાવો। એને તો નિયમિત જે અંતર રાખ્યું છે એ પ્રમાણે કપાસ વાવી દીધો છે। તો હવે આ પૈસા મળશે કોને? 134 કરોડ જશે ક્યાં? વાવેતરો તો થઈ ગયા છે। આ તમામ 134 કરોડ રૂપિયા ભાજપના મળતિયાઓ ખોટી અરજી કરીને લઈ જશે। ખેડૂતોની સામે લાગશે સારું સારું કે ઓહો એટલા કરોડની ફાળવણી થઈ, પણ પૈસા ખેડૂત પાસે નહીં આવે, પૈસા જતા રહેશે ભાજપના નેતાઓ પાસે। માત્ર બીજી સમજવા જેવી વાત એ છે કે એમની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ પ્રોડક્શન કપાસનું વધારવામાં આવે તો બહારથી આયાત જે છે એમને રોકી દેવામાં આવે અને ખેડૂતોને માલામાલ કરી દેવામાં આવે। અરે ભલા માણસ, પ્રોડક્શન વધારવાની વાતો કરો છો કપાસની, અત્યારે જેટલું પ્રોડક્શન થાય છે એનો તો તમે પૂરતો ભાવ નથી આપી શકતા, એમાં કડદો કરો છો અને હજુ વધુ પ્રોડક્શનની વાતો કરો છો। અમેરિકાથી તમે જે કપાસ આયાત કરો છો એમાં 0% ટેક્સ કરી દીધો છે તમે। જો તમારે વાસ્તવમાં જ કપાસનું પ્રોડક્શન વધારવું હોય, વાસ્તવમાં કપાસ ક્રાંતિ મિશન કરવું હોય તો અમેરિકાથી જે કપાસનું આયાત થાય છે એમાં 0% ટેક્સની જગ્યાએ ટેક્સ વધારી દો। ઓટોમેટિક આપણા ખેડૂતની કપાસનો ભાવ વધી જશે, અને આપણા ખેડૂતનો કપાસનો ભાવ વધી જશે તો ઓટોમેટિક મોડમાં ખેડૂતો વાવેતર વધારે કરશે અને ઓટોમેટિક મોડમાં કપાસનું પ્રોડક્શન વધી જશે। તમારું જે કપાસ ક્રાંતિ મિશન છે એ સફળ થઈ જશે। પણ વાસ્તવમાં તમારું મિશન કપાસ ક્રાંતિ મિશન નથી, તમારું મિશન છે પૈસા ભરો મિશન, ખીચા ભરો મિશન। અને ખીચા ભરો મિશન ખેડૂતોના ખંભે બંદૂક ફોડી અને તમે મિશનને સફળ કરવા જઈ રહ્યા છો। ત્યારે આ જે કંઈ પણ વાવણી થઈ ગયા પછીની તમારી જાહેરાત જે છે એને અમે ચોક્કસ તેનો વિરોધ કરીએ છીએ, કારણ કે દર વખતે આવું થાય, આખો હાથી વહી જાય પછી પૂંછડું પકડવા દોડીએ છીએ। પાણી પહેલા પાળ બાંધવાની હોય, પાણી જતું રહ્યું પછી પાળ બાંધવા દોડીએ છીએ। પણ આજે કંઈ પણ ભ્રષ્ટાચારની જે કંઈ યોજના ભાજપની છે એને ચોક્કસથી ગુજરાતના ખેડૂતોએ વિરોધ કરવો જોઈએ, અને આ બાબતે સરકાર ખેડૂતોને ક્યાં ગુમરાહ કરવાનું કામ કરી રહી છે એને આમ આદમી પાર્ટી ચોક્કસથી ઉજાગર કરશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।